વચનામૃત ગઢડા પ્રથમ 10. સ્વામિનારાયણ રે સંવંત 1876 માક્ષર સુધી 13ને દિવસ શ્રી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે વિકટાંદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા, ત્યાં એક શિવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોના મોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું, જે કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું, તેને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે આમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ આમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર માણેક હતો. તે અમારા પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી, જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો. પણ તે સાધુએ
અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્ય કાંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયચિત્ત કર્યું અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપે જાણવો. ભગવાન સ્વામિનારાયણ જે કંઈ કરે અને કે એને સમજવું બહુ અઘરું છે. હવે ચાકરી કરે છે, એમને અન્ન મળતું નથી, ત્યારે ઉપવાસ થાય છે. એટલે એમની કોઈ પણ વાત હોય એ બહુ જ બુદ્ધિશાળી હોય તો સમજે, નહીં સમજે નહીં. અતિ એને જાણતો હોય તો જ એની વાતમાં સમજે. નહીં તો આ વાત જ્યારે કરે છે એને 20 વર્ષ પહેલાંની કરે છે, તો અહીં એ કામ શું પડ્યું એનું? એ કામ પડ્યું એને. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો પૂરો આશ્રિત ન હોય, પૂરો ભગત ન હોય, એના થકી આ શાસ્ત્રો પણ સાંભળો નુકસાન કરી નાખે. હવે અહીંયા હલકો માણસ આનો વિચાર લે કોઈ તો વસ્તીમાં જાય ને એમને અન્ન મળતું નથી. અને અહીંયા એક ચાંગામાં બાળોટ હતા, એને કોઠી પર હાથ મૂક્યો તો જીવ ત્યાં સુધી ખાજે. અને એમણે સંકલ્પ કર્યો કે આ બ્રહ્માંડમાં મને ભજે એ અન્ન વસ્ત્રે દુઃખી ન થાય. ત્યારે અહીંયા દુઃખી થયેલા છે. એટલે આમની કોઈ પણ બાબત હોય એ સીધી સમજી શકાતી નથી, કોઈ નથી. ત્યારે 1000 ભૂત ત્યાં રહેશે, એટલા રહેતા હશે. હવે આમને આ ભગવાન સ્વામીના અનંતકોટી બ્રહ્માંડમાં શું થાય એની ખબર પડે, પણ આ સેવકરામની ખબર એમને કેમ ન પડી? એ આવો છે એમ એ તેને ખબર જ હોય. શા માટે કર્યું? શા માટે 20 વર્ષ પછી એ વાત કરી એમણે? એ કામની બહુ છે. એમની કોઈ પણ ક્રિયા હોય એ મનુષ્યને કામની બહુ હોય. ત્યારે આ જગત છે એ કર્યા કૃતને જાણતું નથી, એકાબીજું સામસામું. અત્યારે તમે એકબીજાનો ગમે એટલું છોકરી પરણાવી, ખાધું હોય, પીધું હોય, સન્માન કર્યું હોય, બધું કર્યું હોય, પણ જો છૂટાછેડા થયા તો માથાકૂટનો ભાર નથી. બે હામાં કે નઠારા છે, છોકરી નઠારી છે, છોકરો નઠારો છે, હગા નઠારા છે, આટલું બધું 5 લાખનું ઉલાળ્યા પછી હારું તો કોઈ કહેતું જ નથી. એ ભગવાન લાવશે. ત્યારે એક ગામમાં એક પટેલ હતા, તે પરદેશના પૈસા તેને લગ્ન કર્યું છોકરીનું બહુ મોટું, પકવાનો બહુ બનાવ્યા, કોઠવણી બહુ, અને લખ્યું ચાંદલો લેવાનો નથી. એમને શું મનમાં હતું કે આ ખાશે પીશે બધું 25 જાતનું ખાશે અને પછી મને મળવા આવશે. ઓહો, પટેલ તમે શું લગ્ન કર્યું? એ ગોખીને બેઠેલા, એ ખુરશા નાખીને બેઠેલા ઘરમાં. પહેલાં તો ખાઈ ખાઈને જતા રહ્યા 5-7 હજાર માણસ, કોઈ કહેવા આવ્યું નહીં. તારે કહે છે આ કોઈને ખવડાવવા જેવું જ નથી. હવે કે જો એને કીધું, કર્યા કૃતને જાણનાર નહીં. એ સેવકરામે ભગવાને આ કર્યું એ જાણ્યું નહીં,
કે આટલી ચાકરી મારી કરી. કહો હવે એને લોહીખંડ પેટ બેસણું એટલે લોહી પડે છે ને એ ભગવાન ધોવે છે, એને રાંધી ખવડાવે છે, એ લઈ આવે છે. ત્યારે આ જગત એટલું બધું કૃતજ્ઞ છે, હામું એટલે કોઈ સારું ન મળે. બધાને શીરો કહા લાપસી રૂપિયા લીધા પછી જ બધા બાજે છે, એકે એક. બે ભાઈઓ હોય પણ બાજા વગર નહીં ન રહે, એ કૃતજ્ઞ ના કૃતજ્ઞ. બે ભાઈ હામાં કે તું મને ઓળખે છે, પેલો કહેતા તું મને ઓળખે છે, કહો નથી ભેગા બેઠા કોઈ દાડો, પણ કૃતજ્ઞ જ. ત્યારે ભગવાને એટલા માટે વાત કરી. એક બીજી વાત એમાં સમજી લઈએ કે ભગવાને પોતે કહ્યું છે કે મારા સત્સંગી છે એને સુખી રાખીશ. તો એ વિષયમાં આપણે ભગવાનને પૂરા સાચવવા. એક એ બને. જેમ ભેંસ રાખે છે તો દૂધ ખાય, દહીં ખાય, છાશ ખાય, ઘી ખાય તો એને સાચવે છે બહુ, એમ ભગવાન સ્વામિનારાયણને સાચવવા બહુ, એનું ઘણું મોટું કૃત્ય. એને તો એનું કૃત્ય એટલું બધું છે કે તમે એમના આશ્રિત થાવ તો સમય મળતા સુધી હરખો ચાલ્યો જાય, નહીં તો ભલાને વચમાં કંઈનું કંઈ થઈ જાય. પણ તમને એમણે કીધું છે કે જન્મથી દેહના અંશ સુધી તમને સમય સારો જશે. અવળા કર્મ ઢાંકશે, હવળા બાલ લાવશે. તમને તમારું કર્મ આવડું છે તે તમે નડવા નહીં દઉં. અને સારું કર્મ કરવાનું તમને બતાવું છું. તમને આ મારું કરીને બજાડીને ખલાસ કરે છે તમને થવા નહીં દઉં. બહુ કૃતજ્ઞ બધા અત્યારે કોર્ટમાં બેઠા ન્યાયમાં ખાતા, અને કૃતજ્ઞ હોય એમાં કે એમાં શું લખવાનું, હું મારી જબાન બોલે છે. એટલે પેલો કે કાંઈ નહીં તારે કંઈ લખવું નથી. પોણા ભાગના હરિભગત પણ લખતા નથી કોઈ. અને પેલો કૃતજ્ઞ હોય એક હરિભગત અહીં આવેલો, તે મને કહે છે અહીં બેઠકમાં થોડીક મારે પૈસાની સેવા કરવી છે. તે સારું ભાઈ તારી મેં તે, પણ કે મારો હગો છે તે 12 લાખ ગાલી ગયો છે, આપ્યા પછી એ મળવાનું જ નથી. બધા આમ નમરાડ્યો પાડે છે, ભગત હોય તોય. પેલો કૃતજ્ઞ ભટકાણો. એટલે તમે હારા હોય તો ધ્યાન રાખવાનું, અને આપણે કૃતજ્ઞ થવું નહીં. કોકે આપણને જમાડ્યા હોય તેને જમાડી દેવાના, કોકનું પાણી પીધું હોય તો આપણે પી દેવાનું. એ વ્યવહાર સારો રહે, એ કાયમ ખીલે. એટલે કૃતજ્ઞ એનું દ્રષ્ટાંત છે એ ભગવાને આપ્યું છે. આમ તો હોળે હોળ આના કૃતજ્ઞનો અભ્યાસ કરો તો એવા નીકળે બહુ જ. નરદમ કૃતજ્ઞ આવો હામ. એક બીજી પાછી શ્રીજી મારે વાત કરી, એ પણ એમણે જોઈ. હવે શ્રીજીમાના વખતમાં નરદમ પાપીઓ ભગવાને શરણે આવેલા, મોટા ભાગના ચોર, લલાપી, માંસારી, વ્યભિચારી, જુગારી, હિંસા કરનારાઓ એવા બધા આવ્યા એની પાસે શરણે. એક બીજી પાછી શ્રીજી મારે વાત કરી, એ પણ એમણે જોઈ. હવે શ્રીજીમાના વખતમાં નરદમ પાપીઓ ભગવાને શરણે આવેલા, મોટા ભાગના ચોર, લલાપી, માંસારી, વ્યભિચારી, જુગારી, હિંસા કરનારાઓ એવા. એક બીજી પાછી શ્રીજી મારે વાત કરી, એ પણ એમણે જોઈ.
હવે શરીરમાંના વખતમાં નર્દમ પાપીઓ ભગવાનને શરણે આવેલા મોટા ભાગના ચોર, લલાપી, માંસારી, વ્યભિચારી, જુગારી, હિંસા કરનારા એવા બધા આવ્યા એની પાસે શરણે. એક બીજી પાછી શરીર મારે વાત કરી એ પણ એમણે જોઈ. હવે શરીરમાંના વખતમાં નર્દમ પાપીઓ ભગવાનને શરણે આવેલા મોટા ભાગના ચોર, લલાપી, માંસારી, વ્યભિચારી, જુગારી, હિંસા કરનારા એવા બધા આવ્યા એની પાસે શરણે. બહુ જ આવ્યા. હવે એને એ પાપે કેવા, એ તો ખરાબ કર્મ ફરી ગયો, હવે તેને ક્રિયા ફરી ગઈ. હવે શું છે એને એવો ને એવો કે તે કૃતજ્ઞ છે. આના કૃતજ્ઞ એટલે આને શું ફેરફાર તો એ જાણતો નથી, એ પણ કૃતજ્ઞ જ છે. શું એણે કર્યું કે આ તો ફરી ગયો છે ને હવે એનો એ માન્યો તો એને. એક સરદાર ગામ છે, એમાં રામાનંદ સ્વામી બહુ જતા. એમાં બોદોક અને ઘાસી હતો. તે રામાનંદ સ્વામીનો શિષ્ય થયો. પણ રામાનંદ સ્વામી વૈદું જાણતા હતા, એટલે કોઈને મીઠું આપે, કોઈને કંઈ આપે, કોઈને કંઈ આપે, એ શરીર જોઈને આપતા હતા. એ બોદાએ જોયું કે આવું આપે ને મટી જાય છે, આ આપે ને મટી જાય છે. એટલે બોદો પછી એ થોડી કમાણી જીવન નિર્વાહ કરવા માટે આ શીખ્યો. પણ આને શરીર જોતા નહોતું આવડતું. શરીર જોઈને જે દવા આપવી એ નહોતી આવડતી, એટલે જેને આપે એને અવળું થાય. એટલે બોદાને રામાનંદ સ્વામીનો અવગુણ આવ્યો કે મેં કર્યું એમ થતું નથી. એ રામાનંદ સ્વામીનું વાંકું બોલે, જે કૃતજ્ઞ થયો. શ્રીજીમાની સભામાં આવ્યો એ, બસ શ્રીજી મહારાજને કહે છે તું રામાનંદ સ્વામીનું વાંકું બોલસને બોલ્યો છો એટલે અમારી સભામાં તારે આવવું નહીં, તું કૃતજ્ઞ છે. એને તારે સારા સંસ્કાર આપ્યા, એ તે બધા ખરાબ કર્યા અને એનું તો વાંકો બોલસ. ત્યારે બોદાએ નક્કી કરેલું કે આ સ્વામિનારાયણ વગર આ મારા જીવનું કલ્યાણ થાય એવું નથી. એ એણે જોયેલું, સમાધિ જોઈ, બધો પ્રતાપ જોયો કે તમે જેમ કહો તેમ કરું, પણ મારું તમે રૂડું કરો. સારું. ભગવાને એક કોઠા પર બેઠા હતા. એને કહ્યું બોદા ક્યાં, તો પાછળ ભાગોળે જા અને તું લુગડા કાઢીને નગ્ન થા અને આખા ગામમાં ફરી અને મારી પાસે આવ તો તને રાખું. આ બને એવું છે કોઈ નથી. આખા ગામમાં ફરવાનું. ત્યારે ભગવાન સ્વામિનારાયણને કે તમે કહો તેમ કરો, પણ મારું તમે રૂડું કરો. એ બોધો ત્યાં ગયો, લુગડા કાઢી નાખ્યા બધા જ. પણ ભગવાને શું કર્યું, એને લુગડા વગરનો કોઈ દેખે નહીં, લુગડા પહેલો દેખે અને આણે કાઢેલા લુગડા. એ ગામમાં ફરીને આવ્યો અને શ્રીમાર પાસે બેઠો, ત્યારે કલ્યાણ કર્યું. પણ એક કૃતજ્ઞમાંથી મટી ગયો. એવા તો હજારો દાખલા છે, પણ એક સ્વામિનારાયણની વાત આપણે પકડી રાખીએ પૂરી તો 14 આની બચી જઈએ, ઓછા નહીં. અને આપણે સુખેથી ઘરમાં ખાઈએ પીએ ભગવાનને થાળ કરીએ, પણ આ જતું રહે છે કૃતજ્ઞમાં. જે કાંઈ ન કરે તે લઈ જાય છે અને જાય દોડે દાડે.
એ કૃતજ્ઞ છે. જેણે કાંઈ કર્યું તમારું નથી એને તમે ધરવી દો અને પછી બૂમો પાડો પૂરી. એટલે ભગવાન સ્વામિનારાયણે જે કૃતજ્ઞનું દ્રષ્ટાંત આપ્યું એ સેવકરામ છે. સેવકરામ જેવો તમને મળે, જેનું તમે કંઈ કરો અને કંઈ એ તમારું કરે નહીં, એટલા માટે સેવકરામને લાવવાનો. સેવકરામ જેવો તમારે જોઈ મેલો, તમે કોઈને ખવડાવો અને એ તમને કોઈ દાડો ખવડાવે નહીં, તો આ સેવકરામને યાદ કરી દેવો, તો એમાંથી બચશો તમે. બહુ બચાયા આ ધ્યાનમાં રાખો. તો એટલા માટે ભગવાને પોતાનો અનુભવ કયો, અને આ ગમે તે વાંચે તો કામનું પણ નથી. હવે એ એમ પાછા કે વસ્તીમાં અમને અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો, એટલે ખાવાનું મળતું નહીં. ત્યારે અનંત કોટી જે બ્રહ્માંડના પતિ જે આ બોલે છે, અને એ પુરુષોત્તમ હોય તો જ એ ચાકરી કરે, નહીં તો આની તો કોઈ ના કરે. અત્યારે કોઈને ડોહો માંદો હોય ને ચાકરી કરવાની હોય, અને કોઈ તો કે તમારી પાસે શું છે એ કેવો પહેલું, એ મારું લખી આપો પછી અડું તમને. પહેલો તો અડે જ નહીં. મય તો આ મોડો મરશે એમ માનીને ગળું દબાવી દેશે. એક બાવા પાસે પૈસા હતા ઘણા, એનો ચેલો કૃતજ્ઞ હતો. એ ત્યાં રહ્યો, પછી કે આ મરશે નહીં ને પૈસા છૂટા થશે નહીં. એને જેને ગુરુ કરેલા, પણ ગુરુ એવા ચેલો એવો, તેણે નરા પૈસા ભેગા કરેલા આની પેટ. ચેલાએ શું કર્યો? એક મોટો ખાડો ખોદ્યો, ખોદીને રાત્રે એના ગુરુને મારી કોદાળી અહીંયા કોશ મારી ફોડી નાખ્યું માથું અને દાટી દીધો. દાટીને ઉપર પથરા નાખી દીધા. સવારે બધા એના ચેલા આવ્યા કે ગુરુ ક્યાં ગયા? ગુરુને ઓચિતો વિચાર થયો એટલે હરદ્વાર ગયા કે હરદ્વાર ગયા. પછી બધાને વહેમ પડ્યો કે એમ તો એ ગુરુ જાય નહીં હરદ્વાર, એટલે ગમે તે કંઈક છે. પછી પોલીસ ખાતામાં ગયો, તપાસ કર્યું અને માર્યો, ત્યારે ત્યાંથી કાઢ્યો. એટલા કૃતજ્ઞ છે, એટલા ભગવાન દ્રષ્ટાંત આપે છે. તમે જેનું કરો અને કાંઈ ન કરે તો તમે આ સેવકરામને યાદ કરજો. એટલે નમૂનારૂપ છે. કૃતજ્ઞ કેવો હોય તો કે આ સેવકરામ. ભગવાન કેવા હોય કે આવા હોય ચાકરી કરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને આપણને બીજી રીતે સમજીએ તો એને અન્નવસ્ત્ર આપણે આપ્યું છે તેને ધરાવીને જ ખાવું, એ બીજું એમાંથી નીકળે. એક હરિભગત હતા, બહુ વ્યવહારે સારા હતા, અને એક પટેલે તેના છોકરાનું લગ્ન હતું અને વ્યવહાર બધો એનો કરતા, એટલે એ હરિભગતાને લીધા. જાનમાં ગયા, પરાણે મોઢામાં લાડવા ખવડાવ્યા. પછી બધાથી હા લેવા એવું રહ્યું નહીં. પછી ત્યાં ગામમાં વૈદ રહેતા હતા, પણ મૂળ વૈદ બહાર ગયેલા ને એનો બીજો કોઈ અજાણ્યો માણસ હશે, ત્યાં દવા લેવા ગયા. એ દવામાં ઝેરના પડીકા આપ્યા. પેલું કડું ને કરિયાતું ને એવું છે, એને બદલે આ ઝેરના પડીકા આપ્યા. એ 4 લાવ્યા, તે 4 ખાધા. પણ આણે જે ખાધું તે ભગવાન સ્વામિનારાયણના નામ લઈને ખાધું. સ્વામિનારાયણ 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 કરીને ખાધું. હવે એક મર્યો, બીજો મર્યો, ત્રીજો મર્યો, અને આ ભગત બધું જોવે છે. જેને લે ચડી ભગવાન સ્વામિનારાયણ દર્શન દે છે
હે ભગત, તારું પણ આવી રહ્યું હતું જોડે, પણ હું તને જીવતો રાખું છું. તે 3 મર્યા અને ભગત રહ્યો. એની કથા ભક્ત ચિંતામણીમાં છે. એટલે આપણે પણ ભગવાનના કરેલા કૃત્યથી બચવું હોય તો એને ધરાવીને જ ખાઓ. એ બીજો વિષય આમાંથી નીકળે. અને તમે એને ધરાવીને ખાઓ તો એ ઘરમાંથી કોઈ દાડો અન્ન વસ્ત્ર ખૂટવાનો નથી. એ બીજું ગણિત છે આનું. ત્યારે આ સેવક રામની વાત કાયમ યાદ રાખવા જેવી છે, ઘણી ઊંચી છે. આનો અભ્યાસ કરવો પડે બહુ જ. જેનું તમે કંઈ કરો અને એ તમારું કાંઈ ન કરે તો આ સેવક રામને તમે યાદ કરશો એટલે તરત તમને યાદ આવશે. માટે આમાં આ વાત છે, અલૌકિક છે, ભગવાને અનુભવેલી છે. અને આ તમે કરશો એટલે કૃતજ્ઞોથી બહુ બચશો. સંપત્તિ પણ બહુ બચી જશે. આપણી કહેવત છે કે ગાયને દોઈને કૂતરાને પાય. એટલે જો આને ધ્યાનમાં રાખશો તો વ્યવહાર પૂરો સારો રહેશે અને તમને સંતોષ રહેશે. નહીંતર અસંતોષ બહુ આનો. કૃતજ્ઞ લઈ ગયો એટલે અત્યારે જેમ તમે કોઈને 25 રૂપિયા અમથા આપો વાપરવા તો એનો આનંદ થાય, પણ ગુંજુ કાપીને લઈ જાય એટલે એમ કૃતજ્ઞો લઈ જાય બહુ. તારે બધા લમણે હાથે છે બધા. આવું નહોતું ધાર્યું, આવો નીકળશે નહીં. આ સેવકરામને જોવો તો ને એ નમૂનો છે, દીવાદાંડી રૂપ છે. તો આમાં કૃતજ્ઞમાં એ મુખ્ય છે, કૃતજ્ઞમાં. એટલે ભગવાને આપણને સેવકરામ દેખાડ્યો. ત્યારે આ ગરડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત છે, એને લગતું બ્રહ્માનંદજીએ કીર્તન બનાવ્યું છે. પશુતણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધીજી. અનંત કાળ રડવડતો જોઈને કરુણા અતિશય કીધીજી. પશુતણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધીજી. અનંત કાળ રડવડતો જોઈને કરુણા અતિશય કીધીજી. જડ્યો નહીં જઠરા અગ્નિમાં રાખ્યો તાપ નિવારીજી. જડ્યો નહીં જઠરા અગ્નિમાં રાખ્યો તાપ નિવારીજી. તે હરીને તું ભૂલ્યો પામર, તે હરીને તું ભૂલ્યો પામર. દિક દિક સમજણ તારીજી. પશુતણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધીજી. જીવાડ્યો તેનો જીવે છે, અન્ન જળ જેને દીધુજી. જીવાડ્યો તેનો જીવે છે, અન્ન જળ જેને દીધુજી. જ્યાં ત્યાં તારી રક્ષા કીધી, જ્યાં ત્યાં તારી રક્ષા કીધી. તેનું ભજન ન કીધુજી. પશુતણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધીજી. સમજુને અર્થે શિખામણ
કહી છે હેત કરીને જી સમજું ને અર્થે શિખામણ કહી છે હેત કરીને જી બ્રહ્માનંદ કહે નિશ દિન સમરો બ્રહ્માનંદ કહે નિશ દિન સમરો શ્વાસોચ્છ્વાસ હરીને જી પશુતણી પંક્તિ મેં લાવી દેહ મનુષ્યની દીદીજી પશુતણી પંક્તિ મેં લાવી દેહ મનુષ્યની દીદીજી. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનો 10મું વચનામૃત પૂરું થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.